નારદજી કહે છે તો ચિંતા ન કર, દ્વાપર યુગ પૂર્ણ થયો, આ દ્વારિકાનાથ ધરાતલ છોડી સ્વધામ વધાર્યા, દ્વાપર યુગ પૂર્ણ થયો, કલયુગનો આરંભ થયો. એ કલયુગને કારણે તારે આ દુઃખ સહન કરવું પડે છે. આ કાળનો પ્રકોપ છે. તો ભક્તિએ પૂછ્યું, નારદજી તો આ પરીક્ષિતને કલિયુગે જીવતો કેમ રાખ્યો? આવા ઘણા બધા પ્રશ્નો ભક્તિ મહારાણી નારદજીને કહે છે. એટલે જ કીધું છે ને, પ્રથમ ભગતિ કર સત્સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, શરીરતી મન કથા પ્રસંગા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. આ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કીર્તનથી થાય છે. બોલો બધા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. કલિયુગમાં આપણે મહાત્મ્યમાં સાંભળ્યું ને, નામ અને સંકીર્તનથી જ કલ્યાણ થાય છે. અહીંયા નારદજી ખૂબ પ્રયત્નો કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થતા નથી. પરિણામ આકાશમાંથી ધીરે ને ગંભીર વાણી થઈ. સત્કર્મ કરો. નારદજીને આશ્ચર્ય થયું, સત્કર્મ એટલે શું? સત્કર્મ એટલે શું? આવું નારદજીને આશ્ચર્ય થયું. બદ્રિકાશ્રમમાં નારદ સનતકુમારને મળ્યા. નારદે તેમને પોતાની ચિંતાનું કારણ સંભળાવ્યું. હવે એ ઋષિમુનિઓ, આપ આ સત્કર્મની વ્યાખ્યા કરો. એવું કયું સત્કર્મ કરું જેથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય, ભક્તિનું દુઃખ દૂર થાય? સનતકુમારો દેવર્ષિ નારદની વાત સાંભળી રાજી થયા. અમને તો પ્રથમથી જ ખબર હતી કે આપ સંત છો. સંત ચિંતા ન કરે, અને કદાચ કરે તો એમાં સ્વાર્થ ન હોય, એમાં પરમાર્થ હોય. સાધુ છે, સંત છે, પોતાના માટે ક્યારે ચિંતિત હોય જ નહીં, સમાજ માટે એ ચિંતિત હોય. અને સંતો છે તો ચિંતિત ન રહીએ તો આ સમાજનું થાય શું? संत न होत इस संसार में, जल जात ब्रह्मांड, ज्ञान केरी लहर से हारत ठामो. संत न होत तो मारम તમારું થાત શું? આ સમાજનું શું થાત? સનત કુમારોએ કીધું, નારદજી ચિંતા ન કરો. એ ઉપાય દુરારાધ્ય નથી, બહુ અઘરો નથી. એ સુખ સાધ્ય ઉપાય છે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા. ધન્ય છે તમને કે આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો અને ભક્તિના દુઃખને દૂર કરવાનો વિચાર કોને આવે? બીજાનું દુઃખ દૂર થાય ને એવા વિચારો બહુ ઓછા લોકોને આવે. આપણું સુખ શેમાં છે?
આપણે રાજી કેમ રહી રહીએ છીએ, આપણને સારા ઘરેણા કેમ પ્રાપ્ત થાય, આવો વિચાર બધાને આવે. પણ બીજાની જે દ્વિધા છે, બીજાનું જે દુઃખ છે, એ દૂર કરવાનો વિચાર બહુ ઓછા લોકોને આવે. નારદજી આકાશવાણીએ કીધું સત્કર્મ કરવાનું. યજ્ઞ તો અનેક પ્રકારના છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ. આ બધા કર્મ સૂચક યજ્ઞો છે, જેમાં કર્મ અને વિધિ વિધાનને પ્રધાન આપવામાં આવ્યું. બીજા યજ્ઞ તે જ્ઞાન યજ્ઞ, જેમાં વિધિ વિધાન કર્મને પ્રાધાન્ય નહીં, પણ જ્ઞાનના આદાન પ્રદાનને પ્રાધાન્ય છે. જ્ઞાન યજ્ઞમાં દ્રવ્યનું પ્રાધાન્ય નથી, વસ્તુનું મહત્વ નથી, વિધિ વિધાનને મહત્વ નથી, પણ એની અંદર કેવલ સત્સંગને મહત્વતા આપવામાં આવી છે. એ આ યજ્ઞ છે, એ આ ભાગવતની કથા છે, જેમાં સત્સંગને મહત્વ આપવાનું છે. આવો જ્ઞાન યજ્ઞ એ સત્કર્મનું સૂચન કરે છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપઃ સતુમિતં શુકાદિ. આયા ભાગવતજીની કથા કરવાની વાત આવી એટલે નારદજીએ પ્રશ્ન કર્યો કે ભાગવતના તો પદે પદે શ્લોકે શ્લોકે વેદોનો સાર છે, તો મેં વેદ ઘોષ કરી જોયા, ગીતાના પાઠ પણ કરી જોયા, એનાથી ન જાગ્યા તો આનાથી કઈ રીતે જાગશે? સનત કુમારો કે નારદ, તમારા પ્રશ્નમાં એનો જવાબ છે. કયું ભાગવત એ વેદોનો સાર છે. સાર એટલે રસ. તમે આંબાના પાંદડા તોડીને ખાવ, તેમાં તમને રસ મળે? એનો રસ તો કેરીમાં જ છે. બસ એ પાકેલું ફળ એ ભાગવતજી છે, એમાં રસ છે. અહીં નારદજી સનત કુમારોની વાતથી રાજી થયા અને કીધું, તમે જ તો આ કથા સંભળાવો. અને સનત કુમારો તો એ હેતુથી જ આવ્યા હતા, કોઈ કથા કરે તો સાંભળવા બેસવું, અને કોઈ સાંભળે તો સંભળાવી. એ હેતુથી જ એ બ્રહ્મલોકથી બદ્રી વિશાળ ક્ષેત્રમાં આ સનત કુમારો પધાર્યા હતા. અને આ સનત કુમારોને લઈ અને દેવર્ષિ નારદ ગંગા કિનારા તરફ ચાલ્યા. સત્સંગ મળ્યો, નારદજી ધન બન્યા. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે છે. વાલા, સમજજો, સાંભળજો. સત્સંગ મળે એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય. સૂર્ય ઉગે એટલે મોહ અને જ્ઞાન રૂપી અંધકાર જતો રહે અને મુક્તિને પામીએ. આનું નામ સત્સંગ. બીજું બધું મળે વાલા, સત્સંગ એ દુર્લભ છે. બધું તમને મળી જાય. રાત્રે 12 વાગે કંઈ પણ ખાવાનું મન થાય એ મળી જાય, પણ સત્સંગ એ ભાગ્યથી મળે છે, પુણ્યથી મળે છે. સત્સંગ છે ને એ પુરુષાર્થનું ફળ નથી. હો, બરાબર સમજો. સત્સંગ એ દ્વારિકા વાળાની કૃપાનું રિઝલ્ટ છે. પરમાત્માની કૃપાનું ફળ છે સત્સંગ. પુરુષાર્થથી ન મળે. હો, કે પૈસા તો આમ જો બધાની પાસે છે અત્યારે, એ કઈ નવીનતા નથી. જે ભિક્ષુક છે ને એ રોજ આજે હિસાબ કરે છે. એક ભિખારી બીજા ભિખારીને ફોન કરે કે તારે કેમ રહ્યું, તો કે આજે આમ. એ કઈ નવીનતા નથી. એ સંપત્તિથી સત્સંગ નથી મળતો. સત્સંગ એ હરિની કૃપાનું ફળ છે. ભાગવત એટલે ભાગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવતનો અર્થ થાય ભગવાનનું કહેલું, એટલે કે ભગવાનનું ગાયેલું. આની અંદર ભગવાન નારાયણ સ્વયં છે. નારદજી પાસેથી વ્યાસજી પાસેથી સુખદેવજીએ જ્ઞાન લીધું. સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. સુખદેવ પરીક્ષિતનો આ સંવાદ ત્યાં સભામાં બેસી શુદ્ધ પુરાણીઓએ પણ સાંભળ્યો.
સુતજીએ સંવાદ નૈમિષારણ્યમાં શૌનક આદિ ઋષિઓને સંભળાયો. એ જ સંવાદ આજે આપણે અહીં સાંભળી રહ્યા છીએ. આ કોઈના ખીચાનું નથી, આ કોઈનું ઘરનું નથી. ઘેરે જે ચોપડા ચિતરાય ને ઈ માયલું આ નથી. ભગવાને પોતાના મુખે કહ્યું માટે ભાગવત છે. આના 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ એ સાધન એટલે કે જ્ઞાન લીલા છે, તૃતીય સ્કંદ એ સ્વર્ગ લીલા છે, ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા, પાંચમો સ્કંદ એ સ્થાન લીલા, છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા, સાતમો સ્કંદ એ ઉતિ લીલા છે, આઠમો સ્કંદ એ મનવંતર લીલા છે, નવમો સ્કંદ એ ઈશાનું કથા છે. ભગવાનનું હૃદય છે. આ નિરોધ લીલા એ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા, ભગવાનનું લલાટ એટલે કે ભગવાનનું કપાળ છે. અને 12મો સ્કંદ એટલે કે 12મો સ્કંદ એ આશ્રય લીલા, શરણાગતિ છે. આવી રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણ એક જ છે. આ બેમાંથી એકનું શરણ લ્યો એટલે કલ્યાણ થાય, કાં તો ભગવાનનું અને કાં તો ભાગવતનું. અંતે છે આ બે એક જ. આ બેમાંથી એકના શરણે જાઓ એટલે શું થાય? કલ્યાણ. આવી રીતે દેવર્ષિ નારદે આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે ગંગા કિનારે દિવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. ગંગા દ્વાર સમીપે તુ ગંગા કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં આ કથાનું આયોજન થયું. અનેક લોકોને ખબર પડી કે દેવર્ષિ નારદ કથા કરે છે, કથા કરાવે છે. સનત કુમારો એ કથાના વક્તા છે અને એ સનત કુમારો આ કથા કરવાના છે. લોકો લાભાન્વિત થવા માટે, આ સત્સંગનો લાભ લેવા માટે પોતપોતાના કામો છોડી અને મોટા મોટા અનેક ઋષિઓ શિષ્યોને સાથે લઈ આ કથામાં થોડી વારમાં તો મહાસંમેલન થઈ ગયું ઋષિઓનું, સંતોનું. ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર, છાયાસુત, જાજલી, જીનહો આદિ આવ્યા. આ બધા ઋષિઓ આ નગર આ બધા કામ સત્કર્મ જ કરતા હતા. હો, સાંભળજો, આ જે ઋષિઓના નામ બોલ્યો એ બધા પોતાના આશ્રમોની અંદર સત્કર્મ જ કરતા હતા. ભગવાનની પૂજા જ કરતા હતા, સાધના કરતા હતા. પણ આ બધાથી ઉપર એક સ્ટેપ છે સત્સંગ. એટલે આ બધા ઋષિઓ આ કથાની અંદર પધાર્યા છે. અને આમ જો આ કથાની અંદર કઈ કંકોત્રીની બહુ જરૂર ન હોય તો ભાઈ અમને ક્યાં આમંત્રણ મળ્યું છે કે અમારે ત્યાં સત્સંગમાં આમંત્રણની જરૂર ન હોય. આનો મહિમા તો તમે જુઓ. ઋષિ મુનિઓ બધાયા કે આનું શ્રવણ કરવા માત્રથી મુક્તિ હાથમાં આવે, સરળ બને, સુલભ બને. હાથમાં રહેલા આંબળાની જેમ અથવા હાથમાં રહેલ અમલ એટલે નિર્મલ, કમ એટલે જળની જેમ બને. આવી આનો મહિમા છે. એટલે કીધું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ કથા સદૈવ માટે સેવવા યોગ્ય છે. આ 7 દિવસ નહીં, આ જીવન પર્યંત સાંભળવાની ક્રિયા છે. આયા મકવાણા પરિવાર આયોજિત કર્યું છે ને આમંત્રણ મળ્યું એટલે જાવું એમ નહીં. જીવન પર્યંત સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિતં સમાશ્રયે. આ ભાગવત શાસ્ત્ર શ્રવણ માત્રથી મુક્તિનું દાન આપવાની ગર્જના કરે છે. શાક માર્કેટમાં શાકભાજી લેવા જાઓ એટલે એક જગ્યાએ પછી કેતો હોય અને એક જગ્યાએ શ્રેષ્ઠ વસ્તુ હોય અને એ તમને 20 માં મળે તમે ક્યાંથી લ્યો?
સારું અને સસ્તું ઈ લ્યો ને, એમાં સારું છે સસ્તું છે. સારું છે અને સસ્તું છે. શ્રવણ માત્રથી મુક્તિ આપવાની ગંગા, ગયા, કાશી, ગોદાવરી, પુષ્કર, પ્રયાગ આ બધા તીર્થો લાંબે ગાળે પવિત્ર કરે. બીજા બધા તીર્થો એમાં દાન, પૂજાનું મહત્વ, એનું પુણ્ય તો હશે. ચિત્રગુપ્તના ચોપડે આ બધું પુણ્ય જમાઈ થતું હશે, પણ એનું ફળ તરત ન મળે. જ્યારે ભાગવત એવું તીર્થ છે જેમાં સ્નાન કરો એટલે તરત જ તમને ફળ પ્રાપ્ત થાય. નિત્ય પાઠ કરો, સત્સંગ કરો. તુલસીદાસજીએ કીધું, દીપ શિખા મમ જુબતી તન, મન જની હોઈ પતંગ. ભજહિ રામ તજી કામ મદ, કરહી સદા સતસંગ. સત્સંગ છે જીવનમાં નિત્ય ચાલુ રહેવો જોઈએ, નિત્ય થવો જોઈએ. એ 7 દિવસ, આ 7 દિવસ પૂરતું નથી. અખંડ નિરંતર જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી સત્સંગ એ જીવનમાં થવો જોઈએ. આખી જિંદગી ક્યારેય સત્સંગ ન કર્યો હોય, ચાંડાળની જેમ આ જન્મને વ્યતીત કર્યો હોય, એને ખાલી માને પ્રસૂતિની પીડા જ આપી હોય, આ ભગવાનની કથા ન સાંભળી હોય, એની કઈ ખબર ન હોય, એ દૈત્ય સમાન છે, ક્ષુદ્ર સમાન છે, પશુ સમાન છે. આ તમને તમારા આત્માની ઓળખ કરાવે છે. આયા આવીને તમે બેસો ને તો તમને ખબર પડે કે આપણે શું છીએ, શું કામ આવ્યા છીએ, શું કરવું, શું ન કરવું. આ બધો બોધ અહીંયાથી પ્રાપ્ત થાય. આ દેવોને દુર્લભ છે. હવે આયા કથા શરૂ થઈ છે ગંગા કિનારે, અને જ્ઞાન વૈરાગ્ય એ સૂતા છે યમુના કિનારે. કેવું આશ્ચર્ય થયું છે. આયા સનત કુમારો વ્યાસપીઠે બિરાજિત થયા છે અને પ્રારંભ કર્યો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. આવી રીતે સનત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો. ત્યાં ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે. એની સાથે સકલ તીર્થો બધા જ એ કથા ગંગા કિનારે જ્યાં સનત કુમારો કરી રહ્યા છે ત્યાં વધારે છે. કોઈ સૂક્ષ્મ રૂપે, કોઈ દિવ્ય રૂપે, કોઈ દિવ્ય વિભૂતિઓ, ઋષિ મુનિઓ, પિતૃ આત્માઓ ત્યાં વધારે છે. એટલે જ્યાં ભાગવતની કથા થતી હોય આ હોલ નથી, મંડપ નથી, આ તીર્થ છે. તમારે કોઈ ગોતવા ન જવા પડે. આ બધા વધારે આવ્યા. થોડુંક સમજો. ક્યાં છે જ્ઞાન અને વૈરાગ્ય? યમુના કિનારે. કથા ક્યાં થઈ? ગંગા કિનારે. જ્યાં કથા થાય ત્યાં ભક્તિ આવે, જ્ઞાન પણ આવે. વૈરાગ્ય એટલે શું? કર નેકી ઓર કુએ મે ડાલ. જમણા હાથે કરો, ડાબા હાથે ખબર ન પડે. આ વૈરાગ્ય છે. પણ આ ટેવ હોય ઘણાને. સારું એક વાર કરે, સંભળાવે 100 વાર. અહીંયા ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય બધાયા છે. જ્યાં કથા સનત કુમારો વાંચી રહ્યા છે ત્યાં આગળ ભગવાન છે ભક્તાધીન છે. વાલા 9મા સ્કંદમાં ભગવાન ખુદ સ્વીકારે છે, અહમ ભક્તા પરાધીનો યસ્વેતંત્ર ઇવ દ્વિજ સાધુ વિરગ્રહસ્તરદયો ભક્તૈર ભક્તજન પ્રિય. હું મારા ભક્તોને આધીન છું. આયા કથા ચાલુ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
આગળ વધાર્યો. કાયિક વાચિક કે માનસિક પાપ કરનારો હોય એને આ ભાગવતની કથા પુનિત બનાવે, પવિત્ર કરે, ભવસાગરથી પાર કરે. આ વાતને બતાવવા માટે અહીં સૌનક સનત કુમારોએ દેવર્ષિ નારદને કહ્યું, આ કથા સાંભળવાથી પાપની હાનિ થાય, અને પાપ હાનિ થાય ત્યારે જ પરમાત્મા માટે પ્રેમ થાય. ભક્તિ એટલે શું ખબર છે? પરમાત્મા સુધી પહોંચવાના 9 માર્ગ છે. તુલસીદાસજીએ વર્ણન રામચરિતમાં કર્યું છે. દુર્વાસાએ કૃષ્ણને, અષ્ટવક્ર મુનિએ રાજા જનકને આ 9 ભક્તિ 9 રસ્તાઓ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના, એ ભક્તિ મહારાણી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, આવી રીતે સનત કુમારો કથા કરી રહ્યા છે. ત્યાં ભગવાનના નામનું કીર્તન કરતા કરતા ભક્તિ મહારાણી, જ્ઞાન વૈરાગ્ય અનેક સંતો ઋષિ મુનિઓ બધા પધારે છે. અને કીધું કે મહારાજ અમે ક્યાં બેસીએ? મંડપમાં જે જગ્યા નહોતી, એટલા સાધુઓ કથા સાંભળતા હતા. ક્યાં બેસીએ? સંતોએ, નારદજીએ કીધું, આપ આ જે ભક્તો બેઠા છે એના હૃદય કમળમાં બિરાજિત થાવ. એટલે જે કથામાં બેહે ને એના હૃદયમાં ભક્તિ મહારાણી પ્રગટે. વાલા જ્ઞાન પ્રગટે, જ્ઞાન પ્રગટે, અમલમાં આવે એટલે વિવેકી બને મનુષ્ય, અને વૈરાગ્ય પ્રગટે. સારું કરતો થઈ જાય, સંભળાવતો બંધ થઈ જાય. આપણે નથી કહેતા ભાઈ કરશે એકવાર પણ પછી સંભળાવશે વારે વારે. એ વૈરાગ્ય છે. તો અહીંયા આગળ કથા આનંદ બધે થાય છે. અને ત્યાં સનત કુમારો ભક્તા છે, ઋષિ મુનિઓ એના શ્રોતાઓ છે. ત્યાં બંને દીકરાઓ સાથે ભક્તિ રાણી વધાર્યા અને એ ભક્તોના હૃદયમાં વાસ કરાયો છે. આયા આ બધા સંતો વધાર્યા ને એટલે પછી નારદજીએ પ્રશ્ન કર્યો સનત કુમારોને કે આ ખાલી હારા હારાનું જ કલ્યાણ કરે? આ ઋષિ મુનિઓ બેઠા છે, સાધુ બેઠા, સંતો બેઠા, બ્રાહ્મણો બેઠા, આનું જ કલ્યાણ કરે છે કે આમાં જે અયોગ્ય જીવન જીવવા વાળો વ્યક્તિ એનું કલ્યાણ થાય? ત્યારે સનત કુમારો કથા કહે છે કે આ ખાલી સાધુ સંતોનું નહીં, ખાલી બ્રાહ્મણોનું નહીં, ખાલી સંતોનું નહીં, આ મહાખલ હોય ને એનું પણ કલ્યાણ કરે છે. અહીંયા આત્મદેવ નામના બ્રાહ્મણની કથા. તુંગભદ્રા તટે પૂર્વમભૂત્યવત્તનમુત્તમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીની કિનારે એવું ઉત્તમ નગર છે. નગરમાં 4 વર્ણના લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી રહ્યા છે. એમાં એક બ્રાહ્મણ રહે છે, એનું નામ છે આત્મદેવ. તુંગભદ્રા આમ તો કિષ્કિંધામાં પણ બીજા અર્થમાં તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણ કરનારું જે છે, ત્યાં આ નગરની અંદર આ આત્મદેવ નામના બ્રાહ્મણ વાસ કરે છે. પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ છે એ ધર્મચર છે, સંધ્યા વંદન કરનારો બ્રાહ્મણ છે, ગાયત્રીની ઉપાસના કરવા વાળો બ્રાહ્મણ છે. પત્નીનું નામ છે ધુંધુલી. પણ આ ધુંધુલી એટલે શું? બુદ્ધિ. તો પત્ની કેવા છે? આત્મદેવ નામના બ્રાહ્મણના પત્ની કેવા છે? લોકવારતા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શુરા ચ ગૃહત્કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. આત્મદેવ નામના બ્રાહ્મણ ધુંધુલી નામની પત્ની. ધુંધુલી એ બુદ્ધિ
પણ ધૂંધુલી રૂપાળી બહુ હતી. સુકરોજ ભવા હતી. ભગવાનના નામમાં એને નીંદર આવે. આત્મદેવના જે પત્ની છે એને ભગવાનના નામમાં નીંદર આવે. લોક વાર્તા હતા. નિંદામાં એને બહુ મજા આવે છે. કુથલીમાં આવ આપણી ભાષામાં કહું તો આઘાવાસીમાં આમાં જાને રસ છે. કલહ પ્રિય છે, બહુ બોલનારી છે. કુથલીમાં એને રસ પડે છે. ભગવાનના ભજનમાં આને આનંદ આવતો નથી. સુંદરી પણ આવી છે. આ બુદ્ધિનો પ્રભાવ છે. બ્રાહ્મણ બધી રીતે સુખી છે. હા ગામ ને ઠામ છે. આત્મદેવ બધી રીતે સુખી છે. પણ એક વિવેકરૂપી પુત્ર નથી ત્યાં સુધી આ આત્મદેવ બહુ દુઃખી છે. આ દીકરો નથી આત્મદેવને, એનું દુઃખ એક આત્મદેવને જ છે. પત્નીને નથી જરાય. ધૂંધુલીને આ વાતનું જરાય દુઃખ નથી. આત્મદેવ તો ઉપવાસુ છે, સાધક છે. પણ જો આ બુદ્ધિ છે એ સત્સંગમાં લાગે તો વિવેકરૂપી પુત્રને જન્મ આપે. પણ આવું તાને કઈ કરવું જ નથી. મેં કીધું એમ ખટપટ મન કી મિલે ખટપટ તો પ્રભુ મિલે ઝટપટ. મનની ખટપટ મટી જાય તો પ્રભુને મળતા પછી વાર લાગતી નથી. એમાં
ब्रह्महिताय च जगद्हिताय कृष्णाय गोविन्दवे तापत्रयविनाशाय શ્રી કૃષ્ણાય એક વખત તમે સમજજો, આ પહેલા દિવસે બ્રાહ્મણોની પૂજા થઈ છે એટલે આ કથા Sri Rasta